પરિવારની ઇજ્જતના નામે જ્યારે પ્રેમ કરતા બે યુવાનો પોતાની જિંદગી ગુમાવી બેસે ત્યારે સમાજ સામે એક મોટો સવાલ ઊભો થાય છે કે શું આજે પણ પ્રેમ કરવો ગુનો ગણાય છે? છેલ્લા કેટલાય સમયથી પ્રેમ લગ્નને લઈને સમાજમાં ચર્ચાઓ અને વિવાદો વધતા જોવા મળી રહ્યા છે અને થોડા સમય પહેલા અન્ય સમાજમાં લગ્ન કરવા મુદ્દે પણ વિવાદ ઊભો થયો હતો અને તેને લઈને બંધારણ અને સામાજિક રિવાજોની ચર્ચા પણ થઈ હતી. પરંતુ હવે કચ્છ જિલ્લામાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક જ સમાજના યુવક અને યુવતી વચ્ચેના પ્રેમ સંબંધે દુઃખદ અંત લીધો હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરી મહિનાથી ગુમ થયેલા યુવક અને યુવતીની લાશ કૂવામાંથી મળી આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં ફેબ્રુઆરી મહિનામાં રબારી સમાજના એક યુવક અને યુવતી અચાનક ગુમ થઈ ગયા હતા. બંને ગુમ થતા પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી તેમનો કોઈ પત્તો લાગતો નહોતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. નખત્રાણા તાલુકાના ખાંભલા ગામ નજીક આવેલા એક કૂવામાંથી બંને યુવક અને યુવતીની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ખાંભલા ગામની યુવતીને પોતાના જ સમાજના એક યુવાન સાથે પ્રેમ સંબંધ હતો અને બંને સાથે ભાગી ગયા હતા. આ વાતથી નારાજ થયેલા યુવતીના પિતાએ બંનેને શોધી કાઢ્યા હતા અને પોતાના ભાણેજની મદદથી તેમને જબરજસ્તી ઉપાડી ગયા હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ બંનેનું ગળું દબાવીને હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે. પોલીસે યુવતીના પિતા, તેમના ભાણેજ તેમજ અન્ય એક યુવકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે અને યુવતીની માતાની પણ ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે ઓનર કિલિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી હતી, જેમાં બંને વચ્ચેના પ્રેમ સંબંધ અંગે પરિવારજનોને અણગમો હતો તે બાબત સામે આવી છે. માહિતી મુજબ યુવકની ગુમ નોંધ 5 ફેબ્રુઆરીએ નોંધાઈ હતી, જ્યારે પોલીસના કહેવા બાદ યુવતીની ગુમ નોંધ 7 ફેબ્રુઆરીએ નોંધાઈ હતી. જુઓ આ મામલે ડીવાયએસપી મિનેશ ક્રિશ્ચિયન શું કહી રહ્યા છે. નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમ નોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો. એ બંને જણની ગુમ નોંધ નોંધાઈ હતી અને એ ગુમ નોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા. દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા. અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો. એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમ નોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમ નોંધ પછી નોંધાવવામાં આવેલી. એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમ નોંધ નોંધાવવા આવેલા. અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા. ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે. આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી. એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે. છોકરીના પક્ષવાળે નો આમાં આવ્યો તો છોકરાનો પક્ષવાળાનો શું રોલ હતો એમને કઈ ખબર હતી કે? છોકરાનો પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની ચોક્કસ તપાસ કરવામાં આવશે.
પણ છોકરાના ભાઈ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી. પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ હતી. જી, એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા. એમની ગુમનોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી. પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાયકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી. એ છોકરીને પૂછપરછ કરી કે કેમ ક્યાં ગઈ હતી શું, તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવું છે. છોકરીએ ઘેરાવાની ના પાડી. એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, ઢોલ ટપાટ થઈ. અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી. અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાયકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી. એટલે એ લાશ આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ 2 સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી. આ ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે, કારણ કે પ્રેમ સંબંધને કારણે યુવક અને યુવતીને પોતાની જિંદગી ગુમાવવી પડી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં હજુ શું નવા ખુલાસા થાય છે અને આરોપીઓ સામે કાયદેસરની શું કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ આ ઘટના સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે એક જ સમાજમાં પ્રેમ સંબંધ હોવા છતાં આવી દુઃખદ ઘટના સામે આવી અનેક સવાલો ઊભા કરે છે. શું પ્રેમ લગ્ન કરવા બદલ આવી સજા પરિવાર અથવા સમાજ તરફથી આપવામાં આવશે? શું આપણો સમાજ ખરેખર પ્રગતિ કરી રહ્યો છે કે હજુ પણ વર્ષો જૂની માન્યતાઓને જ આગળ વધારવામાં આવી રહી છે? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક સમાચાર માટે આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરો તેમજ સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.